હેલો મિત્રો, તો અત્યારે શિયાળાની જબરજસ્ત સિઝન ચાલુ થઈ ગઈ છે. જોરદાર ઠંડી પડવા માંડી છે મિત્રો. તો આવી કડકડતી ઠંડીમાં આપણે ઠંડી ઉડાડી દે એવું બેંગનનું ભરથું એટલે કે રીંગણનો ઓળો બનાવશું મિત્રો. આપણે સૌપ્રથમ 3 મોટા રીંગણ લઈ લીધા છે અને લીલી ડુંગળી સમારી લીધી છે. તો મિત્રો સૌપ્રથમ તો આપણે હવે રીંગણમાં આવા 4 ચીરા કરવાના છે મિત્રો, જેથી આપણને ખબર પડે કે રીંગણ બગડેલું છે કે નહીં. અને ગેસની ફ્લેમ ચાલુ કરીને સ્ટેન્ડ ઉપર આ રીતે રીંગણને શેકી નાખવાના છે મિત્રો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મિત્રો, અને ધીરે ધીરે આ રીતે એને ફેરવીને શેકતા રહીશું આપણે. ચારે બાજુ આ રીતે ફેરવીને આપણે સરસ રીતે એને શેકતા રહીશું મિત્રો. હવે રીંગણની છાલ ઉતારીને એક થાળીમાં લઈને આપણે રીંગણને સરખી રીતે મેશ કરી લઈશું મિત્રો. જો આ રીતે દબાવીને એને સરખું ભાગી નાખવાનું છે મિત્રો. અને એક બાજુ તવીમાં થોડું તેલ લઈને આખા લીલા મરચાં અને લસણને ફ્રાય કરીને ખાંડણીમાં લઈને થોડું વાટી નાખશું. પછી મિત્રો 2 મોટા ટામેટાં લઈને એને એકદમ નાના ક્રશ કરી નાખશું. પછી થોડું લીલું લસણ લીધું છે, એને પણ બરાબર ઝીણું સમારી લઈશું. પછી એક તપેલીમાં આશરે 2 મોટા ચમચા જેટલું તેલ નાખશું આપણે, અને થોડું જીરું નાખશું અને જીરુંને બરાબર તતડવા દઈશું. પછી મિત્રો આપણે એમાં ચપટી હિંગ નાખશું. તમે જોઈ શકો છો મિત્રો, હિંગ અને જીરું કેવું સરસ તતડવા માંડ્યું છે. અને તરત જ હવે મીઠો લીમડો નાખશું આપણે. જીરું સરસ શેકાઈ ગયું છે મિત્રો. હવે આપણે એમાં લીલી ડુંગળી નાખી દઈશું. ચમચાની મદદથી મિત્રો ડુંગળીને બરાબર મિક્સ કરશું. આ રીતે મિક્સ કરવાથી મિત્રો ડુંગળી ક્યાંય પણ કાચી નહીં રહે, અને લીલી ડુંગળી છે એટલે ટેસ્ટમાં પણ વધારે સ્વાદિષ્ટ લાગશે. હવે એને થોડીવાર આપણે ઢાંકી દઈશું ને થોડીવાર ચડવા દઈશું. પછી આ બાજુ ટામેટું સમારેલું છે મિત્રો, એમાં જ આપણે બધા મસાલા નાખી દઈશું. થોડું સ્વાદ અનુસાર મીઠું નાખશું મિત્રો. પછી ચપટી હળદર નાખશું આપણે. પછી થોડો ગરમ મસાલો નાખશું મિત્રો. થોડા ધાણા પાવડર નાખશું. અને છેલ્લે 2 ચમચી જેટલું આશરે મરચું નાખશું મિત્રો. આ બાજુ ડુંગળી સરસ શેકાઈ ગઈ છે મિત્રો. જો અને એમાં પછી આપણે લીલું લસણ છે એ નાખી દઈશું, અને એને પણ બરાબર મિક્સ કરતા રહીશું. તમે જોઈ શકો છો બંનેનો કલર કેવો જોરદાર આવ્યો છે. સુંગધ પણ મિત્રો બહુ જોરદાર આવે છે. હવે મિત્રો આદુ લસણ મરચાંની પેસ્ટ જે આપણે બનાવી હતી એને અંદર નાખી દઈશું, અને એને પણ બરાબર મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ કરીને થોડીવાર એને મિત્રો હવે આપણે ઢાંકી દઈશું. અને થોડીવાર પછી ઢાંકણ ખોલશું તો જોઈ શકશો તમે મિત્રો કે આપણો મસાલો બધો એકદમ શેકાઈ ગયો છે. હવે પછી મિત્રો આપણે એમાં ટામેટાં અને જે બધો મરચું મસાલો કર્યો છે એ અંદર નાખી દઈશું, અને એને પણ બરાબર મિક્સ કરતા રહીશું. ધીરે ધીરે મિક્સ કરવાનું છે, અને ગેસની ફ્લેમ ધીરે રાખવાની છે મિત્રો, મીડિયમ ફ્લેમ રાખવાની છે, જેથી કરીને બધો મસાલો છે એ બરાબર શેકાઈ જાય અને મસાલો બળે નહીં. મિત્રો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાં કેવો જોરદાર કલર આવ્યો છે, એકદમ લાલ બની છે. હવે પછી આપણે જે શેકેલા રીંગણનો માવો જે આપણે મેશ કર્યો હતો એને આપણે આ વઘારમાં નાખી દઈશું મિત્રો. ધીરે ધીરે નાખતા રહીશું મિત્રો, અને એને પણ બરાબર આપણે મિક્સ કરી દઈશું. મિત્રો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવો રીંગણનો ઓળો બન્યો છે મિત્રો. શિયાળામાં તમે ઘી ગોળ અને બાજરીના રોટલા સાથે ખાઓ તો તમારે મોજ આવી જાય મિત્રો. બસ આ રીતે ધીરે ધીરે મિક્સ કરતા રહીશું મિત્રો. થોડું ઘણું જે ટામેટાનું પાણી છે મિત્રો એ સુકાઈ જાય એટલે કે એ શેકાઈ જાય એટલે આપણે એને ગેસની ફ્લેમ ઉપરથી ઉતારી લઈશું. આપણો ઓળો એકદમ રેડી થઈ ગયો છે મિત્રો. તો મળીએ મિત્રો બીજા બ્લોગમાં. અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.